समाचार गीर सोमनाथ प्राप्त थी रहा है ज्યાં 4 વર્ષના માસૂમને દીપડાએ ફાડી ખાધો। દર્દનાક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉકડિયા ગામમાં બની। ખેડૂત પરિવાર ઉકડિયા ગામે વાડી વિસ્તારમાં રહે છે। એકનો એક બાળક અન્ય બાળકો સાથે રમતો હતો। બાદમાં તે 300 મીટર જ દૂર પોતાના કાકાના ઘરે જઈ રહ્યો હતો। આ જ સમયે અચાનક દીપડો ત્યાં ધસી આવ્યો અને દીપડાએ તેને ઉપાડી લીધો। બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઉકડિયા ગામે દોડી આવી અને બાળકની શોધખોળ શરૂ કરી। 2 કલાક બાદ ગંભીર રીતે ઘાયલ હાલતમાં બાળક મળી આવ્યો। તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું। એક જ પુત્રને મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે। હાલ તો દીપડાને પકડવા માટે ગામમાં 5 પાંજરા મૂકવામાં આવ્યા છે। જે બાળક છે તે મને પિતરાઈ ભાઈ એટલે કે મારા કાકાનો છોકરો છે અને તેની ઉંમર 4 વર્ષ હતી અને ટાઈમ સાંજના 6 વાગે ત્યારે એને ટૂંકમાં ફળિયામાં રમતો હતો અહીંયા ત્યાંથી દીપડો ઉપાડી ગયેલ છે। વન વિભાગને અમે જ્યારે જાણ કરી ત્યારે તે લોકો તરત આવી પહોંચ્યા હતા સ્થળ ઉપર અને બાળકને શોધખોળમાં પણ એમને પણ સપોર્ટ આપ્યો હતો અને જ્યારે અમારે આજુબાજુના લોકો અને ગામના વિસ્તારના લોકો 5-6 જણા અહીંયા એકત્ર થયા હતા અને બધાને શોધખોળ દરમિયાન બાળક મળ્યું। એટલે બાળક જેવો દીકરો મળ્યો એટલે ફોરેસ્ટર વન વિભાગ દ્વારા જ એની એમ્બ્યુલન્સમાં લઈ ગયા, હોસ્પિટલે લઈ ગયા અને તમામ પ્રકારના સપોર્ટ કર્યો એમણે। જિલ્લાના ઉકડિયા ગામ વેરાવળ તાલુકાનું આ ગીર પંથકનું ઉકડિયા ગામ છે। પાછળ જે છે ત્યાં વાડી વિસ્તારમાં ખેડૂત રહે છે અને આ ખેડૂતનો 4 વર્ષનો દીકરો છે જે પોતાની વાડીએથી અન્ય તેના ભાઈઓ નાના હતા જે કાકા બાબાના છોકરાઓ તેની સાથે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો। આ એ રસ્તો છે, સામે તેના પરિવારજનો બીજા રહે છે, ત્યાં જવાનું હતું પરંતુ આ રસ્તાની અંદર અહીંયા જ પહોંચ્યો હતો। આ લગભગ આ બંને મકાન વચ્ચેનો 500 મીટરનો ગેપ કે 400 મીટરનો હશે પરંતુ આ બાળક જ્યારે અહીંયાથી 6 વાગ્યાના સમયે પસાર થયો હતો ત્યારે અહીંયાથી દીપડો છે તેને લઈને ભાગ્યો હતો અને અહીંના જે સ્થાનિક તેમના પરિવારજનો છે તેમનું કહેવું છે કે સામે જે વૃક્ષ દેખાય છે ત્યાં આ દીપડો છે બાળકને ઢસડી ગયો હતો। જો કે 2 કલાકની શોધખોળ બાદ આ બાળક મળી આવ્યો હતો પરંતુ જિંદગી અને મોત વચ્ચે જજુમી રહ્યો હતો। લોકોએ અહીંયા પર ફોરેસ્ટને બોલાવ્યો હતો, તમામ અહીંયા પર તપાસ કરતું હતું અને અહીંયાથી બાળક જ્યારે મળી આવ્યો ત્યારે તેને ગંભીર હાલતમાં અહીંયાથી વેરાવળ ખસેડવામાં આવ્યો પરંતુ વેરાવળ સોમનાથનો જે બાયપાસ છે ત્યાં એ બાળકનો જે જીવ છે તે જતો રહ્યો છે। અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર દીપડાઓનો આતંક છે, દીપડાઓ અહીં પર વધારે છે। આ માત્ર વેરાવળનો પ્રશ્ન નથી પરંતુ ગીર પંથકમાં ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામો એવા છે જ્યાં ભૂતકાળમાં પણ માનવભક્ષી દીપડાઓ બની ગયા છે, જેને લઈને આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે આ દીપડાઓને પાંજરે પૂરવામાં આવે। એટલું જ નહીં, તેને જંગલમાં નાખ્યા પછી તે ફરી વખત અહીંયા પર ન પહોંચે તેની તકેદારી રાખવી જોઈએ।